નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। અનેક સમયથી અમને ડર હતો, બીક હતી, ભય હતો, કારણ કે વારંવાર અમારા દ્વારા જે આ ભારે વાહનો જે અંજારથી જે કંડલા બાજુ જતા હોય છે અને કંડલાથી જે ભુજ બાજુ જતા હોય છે, વારંવાર સ્વતંત્ર સમાચાર આ અહેવાલ છે, આ સ્ટોરી છે, તમે પાછળ મેં ટેગલાઈન બનાવી છે, વાંચી શકો છો। વારંવાર સત્તા પક્ષને ટકોર કરવામાં આવતી હતી, વિપક્ષને ટકોર કરવામાં આવતી હતી। આપણા વહીવટી તંત્રના એસડીએમ સાહેબ છે અંજારના, એમને પણ મેં 2 થી 3 વખત કીધું કે સાહેબ આ જે ભારે વાહનો છે એ બંધ કરાવો, નકર કોઈક નિર્દોષનો ભોગ લેવાશે। અને મિત્રો, આજે અઠવાડિયામાં આ બીજો બનાવ બન્યો જ્યાં 2 નિર્દોષનો આ ભારે વાહનોના કારણે નિર્દોષના ભોગ લેવાયા। આપણે જાહેર જનતા અને એના બાદ પણ કોઈ જાગ્યું નહીં, એ બાબતનું અમને ખૂબ દુઃખ છે। ઓછામાં ઓછી 5 થી 7 વખત અમારા દ્વારા આ મુદ્દા ઉપર સ્ટોરી ચલાવવામાં આવી, તેમ છતાં આટલા મત સત્તા પક્ષને આપ્યા છે, તેમ છતાં સત્તા પક્ષમાંથી કોઈ આગળ ના આવ્યું। કોઈએ આ ભારે વાહનો જે જગ જાહેર નીકળી રહ્યા છે એ બંધ કરાવવા માટે કોઈ આગળ ના આવ્યું। વારંવાર અમે સ્ટોરી ચલાવી તો વિપક્ષમાંથી પણ કોઈ ન જાગ્યું, અને વહીવટી તંત્રની તો તમને ખબર જ છે, આપણું જે આ પોલીસ ખાતું છે એ તો જાગેલું જ છે। અને વારંવાર આજે સવારે અનેક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા કે 100-200 રૂપિયાના ઉઘરાણા કરી આ ભારે વાહનો લોકોને મોતને ઘાટ ઉતારી દેવા માટે કાઢવામાં આવી રહ્યા છે, અને અનેક લોકોના આના કારણે ઈજાઓ પહોંચી છે, અનેક લોકોના મૃત્યુ થયા છે। અને વારંવાર મેં અનેક વખત કીધું કે અનેક સ્કૂલો આવેલી છે, ધમધમતો રોડ છે, 24 કલાકમાંથી લોકો પસાર થતા હોય છે, તેમ છતાં વહીવટી તંત્ર અને આપણું આ પોલીસ વિભાગ કેમ એની આળસ ના ઉડી તો ના જ ઉડી, અને જે નિયમિતપણે કહેવાય ઈમાનદારીથી 100-200 રૂપિયાના ઉઘરાણા એ નિયમિતપણે લેવામાં આવ્યા, એના કારણે જે અઠવાડિયામાં 2 જિંદગી નિર્દોષની એ હોમાઈ ગઈ। કોણ છે આનું જવાબદાર? ખરેખર તો જાહેર જનતા સમક્ષ અમે વારંવાર સ્ટોરી નાખી કે તમે જાગૃત બનો, નકર તમારું ઘરનું માળું તીખાશે। આજે 2 પરિવારના ઘરના મારા તીખાઈ ગયા। ખબર નહીં, આજે લોકો ચર્ચા કરતા હતા કે આ તો તાજું છે, માટે અત્યારે લોકો બધા ભેગા થયા છે, હવે વાહનો નહીં ચલાવવા દઈએ। પછી લોકો દ્વારા વાત જણાવવામાં આવી આ તો બધું 2-3 દિવસમાં ભૂલાઈ જશે, એટલે પાછું જેમ હતું એમને એમ પાછું ચાલુ થઈ જશે। ખરેખર તો આને અકસ્માત કેવો કે આને માનવ વધ કેવું એ તમે નક્કી કરજો, કારણ કે મારી દ્રષ્ટિએ તો આ માનવ વધ જ છે। કેમ કે 100-200 રૂપિયાના ઉઘરાણા કરવા, આના પાછળ જેને પણ 100-200 રૂપિયાના કે જેટલા પણ ઉઘરાણા કર્યા હશે ને એનું તો ધનોત પનોત નીકળી જ જવાનું છે, કારણ કે તમે અનેક જિંદગીના જીવ લીધા છે અને અનેક લોકોને તમે અપાય કે મોટી ઈજાઓ પહોંચાડી છે। એટલે તમને એમ લાગતું હોય કે 100-200 ના ઉઘરાણા કરી તમે તમારું જીવન છે એ ધન્ય કરી નાખશો, એ બાબત કોઈ આગળ જતા યોગ્ય નથી, કારણ કે અહીંયા જ ભોગવવાનું છે અને અહીંયા જ વારો આવવાનો છે। બાકી આવી રીતનો જે માહોલ છે, કચ્છ કલેક્ટરનું જાહેરનામું હોય, આગળ બોર્ડ મારેલો હોય કે ભારે વાહનો માટે પ્રવેશ બંધી, અને એ બોર્ડ તોડી નાખવામાં આવતો હોય, લોકોના સવાર પડે અને લોકોના જીવ સાથે રમત રમવામાં આવતી હોય, અને આપણું આ વહીવટી તંત્ર હોય, કલેક્ટર હોય, નાયબ કલેક્ટર હોય, મામલતદાર હોય કે પોલીસ વિભાગ હોય, એ આવી રીતે વારંવાર આંખ આડા કાન કરતા હોય, તો હવે લોકોને નક્કી કરવાનું છે કે વારંવાર આપણે જ્યાં મજા આવે ત્યાં આંખું બંધ કરી અને બટન દબાવી દઈએ છીએ, એ બટન આંખું બંધ કરીને દબાવવું કેટલું યોગ્ય છે। બાકી આ અમારી પહેલેથી ખૂબ મહેનત રહી છે કે આ વિષયમાં લોકો જાગૃત બને, તો જો જાગૃત બન્યા હોત તો આ 2 જિંદગી અત્યારે નિર્દોષોની ગઈ ના હોત અને પરિવારનો કોઈનો માળો તીખાણો ન હોત। બાકી અમારો તો પ્રયાસ હંમેશા એવો જ રહેતો હોય છે કે લોકોમાં જાગૃતિ આવે। જ્યારે 5-5 વર્ષે આંખું બંધ કરી અને બટન દબાવી દો છો, ગમે ત્યાંમાં દબાવવાનું બંધ કરો, તો જ જાગૃત વ્યક્તિને તમે જીતાડીને લઈ આવો, ચૂંટીને લઈ આવો। પોલીસ વિભાગ આપણી સેવા માટે છે, એ આપણા શેઠ કે કોઈ છે નહીં, માટે પોલીસ વિભાગને પણ સમજવાનો આ વિષય છે કે અમે લોકોની સેવા માટે છીએ। લોકો ટેક્સના પૈસા ચૂકવે છે ત્યારે અમારો પગાર થાય છે,
અને લોકો ક્યાંક ને ક્યાંક દબાઈને રહેશે તો એ દબાવવાનું હવે બંધ કરો. બાકી આ અંજારની આ જે ઉપરા ઉપરી બે બનાવ બન્યા એને લઈ તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.